સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। ડીસામાં તીવ્ર ગરમીમાં નજીવો ઘટાડો નોંધાતા લોકોએ લીધો રાહતનો શ્વાસ। હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 5 દિવસ સુધી તાપમાન 40 થી 42 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેવાની શક્યતા। ડીસા અગ્નિકાંડનો પડઘો થરાદમાં ગેરકાયદેસર જ્વલનશીલ જથ્થો અને ફટાકડા સીઝ। હોસ્પિટલને ફાયર સેફટીની નોટિસ, માલિકોના નામ ગુપ્ત। પાસપોર્ટની લાલચમાં પાલનપુરના યુવકે રજૂ કરી નકલી માર્કશીટ। અમદાવાદ પાસપોર્ટ કચેરીની તપાસમાં ભાંડો ફૂટતા યુવક સામે દાખલ કરવામાં આવી પોલીસ ફરિયાદ। પાણીની તંગી વચ્ચે ધાનેરાના ખેડૂતો માટે આશાનું કિરણ। થાવડના ખેડૂતે આંતરપાક પદ્ધતિ અપનાવી સફળતા મેળવી। હવે જોઈએ સમાચાર વિગતવાર। ડીસામાં સતત 3 દિવસની અસહ્ય ગરમી બાદ આજે તાપમાનમાં આંશિક ઘટાડો નોંધાયો છે। તાપમાનમાં 1.8 ડિગ્રીનો ઘટાડો થતાં લોકોને ગરમીથી થોડી રાહત મળી છે। જોકે હજુ પણ તાપમાનનો પારો 41.6 ડિગ્રી સેલ્સિયસ પર રહેતા ગરમીનો અનુભવ થઈ રહ્યો છે। હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 5 દિવસ સુધી તાપમાનનો પારો 40 થી 42 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેવાની સંભાવના છે। એપ્રિલ મહિનામાં જ ગરમીનો આ પ્રકોપ જોતા આગામી મે અને જૂન મહિનામાં ગરમી કેવો સિતમ વર્તાવશે તેની ચિંતા લોકોમાં જોવા મળી રહી છે। તંત્ર દ્વારા લોકોને ગરમીથી બચવા માટે શરીર ઢંકાય અને ઢીલા કપડાં પહેરવાની સલાહ આપવામાં આવી છે। હીટ સ્ટ્રોકથી બચવા માટે વધુને વધુ પ્રવાહીનું સેવન કરવા અને શક્ય હોય તો દિવસમાં 1 પેકેટ ORSનું સેવન કરવાની પણ ભલામણ કરવામાં આવી છે। બપોરના સમયે અગત્યના કામકાજ સિવાય બહાર નીકળવાનું ટાળવાની પણ સૂચના આપવામાં આવી છે। પાલનપુરના આબુ હાઈવે પર પાલનપુર તાલુકાના એગોલા અને મોરિયાના ગ્રામજનો દ્વારા ધારાસભ્યનો સત્કાર સમારોહ યોજાયો હતો, જેમાં મોરિયાથી એંગોલા જતા કાચા માર્ગને પાક્કો રોડ બનાવવાની માંગ કરાઈ હતી। પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકરનો મોરિયા અને એંગોલા ગામના ગ્રામજનો દ્વારા સત્કાર સમારોહ યોજાયો હતો, જેમાં મોરિયાથી એંગોલા જતા કાચા માર્ગને પાક્કો બનાવવા ધારાસભ્યને રજૂઆત કરાઈ હતી। ગામના સ્થાનિક સરપંચો સહિત મહિલાઓ દ્વારા પાક્કો માર્ગ બનાવવા અપીલ કરાઈ હતી। હાલમાં કાચા માર્ગને કારણે વિદ્યાર્થીઓ, પશુપાલકો સહિત અવરજવર કરતા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડતી હોય છે। વરસાદમાં તો ગ્રામજનો ત્રાહિમામ પોકારી ઉઠે છે, ત્યારે આ કાચા માર્ગ પર પાક્કો રોડ બનાવવાની માંગ કરાઈ હતી। પાલનપુર તાલુકા ભાજપના નવનિયુક્ત પ્રમુખ રમેશભાઈ પટેલ પાલનપુર સ્થિત ભાજપ મધ્યસ્થ કાર્યાલય ખાતે પ્રથમ વખત ઉપસ્થિત રહેતા ભાજપના જિલ્લા, તાલુકા અને શહેરના સૌ હોદ્દેદારો અને કાર્યકર્તાઓ દ્વારા તેમનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું। નવનિયુક્ત પાલનપુર તાલુકા ભાજપ પ્રમુખ રમેશભાઈ પટેલ નતમસ્તક થઈને પાલનપુર સ્થિત મધ્યસ્થ કાર્યાલય ખાતે પ્રવેશ્યા હતા, જ્યાં જિલ્લા ભાજપના હોદ્દેદારો, આગેવાનો, કાર્યકર્તાઓ અને શુભેચ્છકોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી તેમને આશીર્વાદ અને શુભેચ્છાઓ આપી હતી। પોતાના સન્માનના પ્રતિભાવમાં રમેશભાઈ પટેલે જણાવ્યું હતું કે ભાજપના પ્રદેશ સંગઠન, જિલ્લા સંગઠન અને ધારાસભ્યએ મારામાં વિશ્વાસ મૂકી મને પાલનપુર તાલુકાના પ્રમુખ તરીકેની જવાબદારી સોંપી છે, એ બદલ હું સૌનો આભારી છું।
હું તાલુકા ભાજપ પ્રમુખ તરીકે પ્રથમ વખત મધ્યસ્થ કાર્યાલય ખાતે ઉપસ્થિત રહ્યો છું. એ વખતે સૌએ મારું ઉમળકાભેર સ્વાગત કર્યું છે અને મને આશીર્વાદ અને શુભેચ્છાઓ આપી છે. એ બદલ હું સૌનો આભાર માનું છું. હું ભાજપના સંગઠનને મજબૂત બનાવવા માટે નિષ્ઠાપૂર્વક કામગીરી કરતો રહીશ અને સૌ કાર્યકર્તાઓને સાથે રાખીને સહિયારો પ્રયાસ કરીને સંગઠનનો વ્યાપ વધારવા માટે પ્રયત્નશીલ રહીશ. બનાસકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે પાંથાવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોટી કાર્યવાહી કરતા વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસને મળેલી બાતમીના આધારે ખિંમત ગામની સીમમાં વોચ ગોઠવવામાં આવી હતી. તે દરમિયાન JJ 18BG 0749 નંબરની એક શંકાસ્પદ ક્રેટા કારને અટકાવીને તલાશી લેવામાં આવી હતી. તલાશી દરમિયાન કારમાંથી ભારતીય બનાવટના વિદેશી બિયરની કુલ 1555 બોટલો મળી આવી હતી. પોલીસે તાત્કાલિક કાર અને દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો. જપ્ત કરાયેલા મુદ્દામાલમાં કાર સહિત કુલ 11,93,000થી વધુનો મુદ્દામાલ હોવાનું જાણવા મળ્યું છે. આ કાર્યવાહીમાં પોલીસે કાર ચાલક રમેશ કુમાર, કૃષ્ણરામજી વિશ્નોઈ તેમજ રાજસ્થાનના રાજુ પંડિત અને રાપરના વિપન નામના 3 આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ હાલમાં આ દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને ક્યાં પહોંચાડવાનો હતો તે અંગેની માહિતી મેળવવા પ્રયાસ કરી રહી છે. આ ઉપરાંત દારૂની આ ગેરકાયદેસર હેરાફેરીમાં કોણ કોણ સામેલ છે તે દિશામાં તપાસ શરૂ કરી છે. બનાસકાંઠા જિલ્લાના ભાભર વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ બેરકટોક ચાલી રહી હોવાની ચર્ચાઓ વચ્ચે ખાણ ખનીજ વિભાગે કાર્યવાહી કરી છે. જાગૃત નાગરિકો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં ન આવતા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. જોકે ગત 8 એપ્રિલની રાત્રે ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ નાઇટ પેટ્રોલિંગમાં હતા ત્યારે ઓવરલોડ ભરેલી 3 ટ્રકોને ઝડપી પાડવામાં આવી હતી. આ 3 ટ્રકોને ભાભર પોલીસ મથકે સુપરત કરવામાં આવી છે. આ કાર્યવાહીથી રોયલ્ટી અને ઓવરલોડ ખનીજની ચોરી કરનારા ભૂમાફિયાઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે. હવે જોવાનું એ રહે છે કે તંત્ર આ મામલે આગળ શું કાર્યવાહી કરે છે. બનાસકાંઠા ડીસા તાલુકાના ડાવસ ગોળિયા ગામે એક ફિલ્મી ઢબે ગુનાને અંજામ આપવાનો પ્રયાસ સામે આવ્યો છે. સાસરિયાઓએ પતિ પત્નીના કૌટુંબિક ઝઘડાનું સમાધાન કરવાના બહાને રણાવાસ ખાતે રહેતા તેમના જમાઈ કાંતિલાલ હેમતાજી માળીને બોલાવીને કોલ્ડ્રિંકમાં ઝેરી પદાર્થ ભેળવી પીવડાવી દીધો હતો. ઝેરની અસર થતાં કાંતિલાલ માળીની તબિયત લથડી હતી અને તે ગામ નજીકના રોડ પર અર્ધબેભાન હાલતમાં મળી આવ્યો હતો. તેને તાત્કાલિક એમ્બ્યુલન્સ દ્વારા ડીસાની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાંથી વધુ ગંભીર હાલત જણાતા ખાનગી ICUમાં દાખલ કરવામાં આવ્યો છે અને હાલ તેની તબિયત સ્થિર છે. હોસ્પિટલમાં સારવાર દરમિયાન ભાનમાં આવેલ પીડિત યુવક કાંતિ માળીએ પોતાના નિવેદનમાં ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેના જણાવ્યા અનુસાર પત્ની સાથેના ઝઘડા બાદ તેને સમાધાન માટે સાસરિયાઓએ બોલાવ્યો હતો અને ત્યાં તેને કોલ્ડ્રિંકમાં કંઈક ભેળવીને પીવડાવવામાં આવ્યું હતું, જેના કારણે તેની તબિયત બગડી હતી. પીડિતની માતાએ પણ આક્ષેપ કર્યો છે કે તેમના પુત્રના સાસરિયાઓએ સમાધાનના નામે દગો કર્યો છે. તમારું મારું કાંતિભાઈ. કાંતિભાઈ શું બનાવ બન્યો છે? હું સાહેબ તેઓ મને આગળ દિવસ કહેવામાં આવ્યું હતું તમે આવો, જયંતિ બેગર નામ હતું છોકરાનું, તમે આવો તમારું સમાધાન થઈ જશે. મને ત્યાં બોલાવવામાં આવ્યો, હું ગયો ત્યો, બધા આખી ફેમિલી હતી. હરેશ લાધાજી, જીતેન્દ્ર લાધાજી, જયંતિ લાધાજી, પ્રવીણાબેન જીતાજી, રેખાબેન દાદાજી, જયંતિ રિંકુબેન, જયંતિભાઈ બધા હાજરમાં જ હતા. તેઓ એ લોકો મને કીધું બેસો ઘડીક વાર, બધું સારું થશે, ચા બનાવી. મારે ચા પીવો નહીં, કોફી બનાવી. મેં કીધું નહીં, કોફી નહીં પીવી. મને મેં કીધું કેમ પરેશાન કરું, મારે કોઈ છે નથી આજુબાજુ કરવાવાળો, હું એકલો પડું, મને પોલીસની બીજું બધા હેરાન મત કરો, મને મારું કોઈ છે નહીં, સારું થશે બધું, તમે બેસો. એમ કરીને ઠંડા નહીં, મને કે ચા પીવું, મેં ચા નહીં પીવું. પેલા ભાઈ હરેશે કીધું કે આપણે ઠંડુ પડ્યું અંદર, ઠંડુ પણ આપ્યું, માજા આપી, માજા મેં પીધી, થોડીક પીધી, એમાં પીવી તમે હંગાત લઈ જાઓ, રસ્તામાં પી લઈ જાઓ. મને રસ્તામાંથી ફાટોમાંથી મૂકવા આવ્યો ભાઈ. આગળ જો એટલે મને ચક્કર આવી ગયો અને આંખોમાં બળતરા થવા મળ્યું. મને ચાલવાની હિંમત મારી ગાડી ચલાવવાની. એક બે દુકાને ત્યાં પૂછ્યું પણ કોઈ હતું નહીં હાજર, મેં ભાઈ હતો હાજર નહીં. પછી હું ગયો, ગાડી થોડી ચાલી એટલે ગયો. પછી આગળ જઈને કોઈ તાકાત કોઈ કેપેસિટી નથી, પછી મેં એમ્બ્યુલન્સને ફોન કર્યો. તેઓ મને એમ્બ્યુલન્સવાળાએ ગાડી બેસાડ એટલે હું તમે શેમાં પાવ્યા? માંજામાં પાયું. કેવો છે માજાની બોટલ તમે લાયા છો? માંજાની બોટલ મેં એમ્બ્યુલન્સવાળાને આપી હતી, લાઈટ છે લગભગ અહીંયા. ઓકે. આ ક્યારનો બનાવ છે? 3 દિવસ 2 દિવસ થઈ ગયા. કાલે બપોર પછી 9 વાગે 10 વાગે. તો આવું કરવાનું કારણ શું છે? સાહેબ નહીં મૂકવાની, મને મારી નાખવાની કહાની ને એટલા કેસ મારા ઉપર કર્યા છતાં મારે કોઈ પ્રોબ્લેમ નહીં છતાં બી એ લોકો ઉલટા પૈસા માગે ને એવા નાટક કરે બધા.
આ ઘટના સામાજિક લગ્ન જીવનમાં તકરાર કેટલી હદે વણસી શકે છે તેનો એક લાલબત્તી સમાન કિસ્સો છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે પતિ પત્ની વચ્ચે છેલ્લા 15 દિવસથી તકરાર ચાલી રહી હતી, જેના કારણે પત્ની પોતાના 2 બાળકોને છોડીને પિયર જતી રહી હતી. ત્યારબાદ તેણે પતિ, સાસુ સસરા અને દેરાણી વિરુદ્ધ ત્રાસની ફરિયાદ ડીસા તાલુકા પોલીસમાં નોંધાવી હતી. હવે પોલીસે આ સમગ્ર મામલે ઝીણવટભરી તપાસ હાથ ધરી છે. છોકરાને બોલાવી, અહીંયા બોલાવી અને એને દવા પાઈને એને માર્યો એ લોકો, અને મારકૂટ કરીને દવા પાઈ એને. શું કારણ કે આવું બધું થયું છે? શું તમને શું લાગે? એટલે અમે કીધું કે હવે સમાધાન કરવા તમે કે હવે આવે તો એને છેતરીને અહીંયા લેગીને એને માર્યો ને દવા પાઈ. શું કારણ, શું ઝઘડો શું ચાલતો? ઝઘડો એની બાયડી જાતી રહી, છોકરા મેલીને જાતી રહી એટલે માથે ફરિયાદી કરી અમારા માથે. કેટલા સમય પહેલા ગયા તમે? 15-20 દિવસ થયા. છોકરાને મેલીને જાતી રહી ને હવે માથે કેસ કર્યો અમારા માથે. અને સામેવાળા પક્ષે સમાધાન માટે કરીને બોલાવેલા? સમાધાન જ કીધું કે હવે આ છેતરીને બોલાવીને પછી એને માર્યો દવા પાઈ. પછી કઈ જગ્યાએ એને અમને હોસ્પિટલમાં ભરતી કરાવ્યા? એ તો અમે આ કોંતી અમારે પહેલાં આવ્યા હતા ને અમે ચેડતી આવ્યા. તમને કેના પસંદ છે? અમે 2 મારા દીકરો હાથે આવ્યા ને મને એ રોડ માથે ઉતારી મારા મમ્માને એ હું રોવા ગઈ એ કે હું આવું છું. હવે સમય થયો છે એક વિરામનો. વિરામ બાદ જોઈશું ડીસા અગ્નિકાંડનો પડઘો. થરાદમાં ગેરકાયદેસર જ્વલનશીલ જથ્થો અને ફટાકડા સીઝ. હોસ્પિટલને ફાયર સેફટીની નોટિસ. માલિકોના નામ ગુપ્ત. પાસપોર્ટની લાલચમાં પાલનપુરના યુવકે રજૂ કરી નકલી માર્કશીટ. અમદાવાદ પાસપોર્ટ કચેરીની તપાસમાં ભાંડો ફૂટતા યુવક સામે દાખલ કરવામાં આવી પોલીસ ફરિયાદ. પાણીની તંગી વચ્ચે ધાનેરાના ખેડૂતો માટે આશાનું કિરણ. થાવડના ખેડૂતે આંતરપાક પદ્ધતિ અપનાવી સફળતા મેળવી. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. ડીસા શહેરમાં વધેલી એક્સપોઝ ઈંટો સસ્તી કિંમતે વેચવાની છે. સંપર્ક કરો 97 275 94 092. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર, ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 439. વિરામ બાદ વધુ સમાચારોમાં. ડીસાના અગ્નિકાંડ બાદ થરાદનું વહીવટતંત્ર હરકતમાં આવ્યું છે.
શહેર અને તાલુકામાં હાથ ધરાયેલી તપાસ દરમિયાન મીઠા રોડ પર આવેલ પીવી એન્ટરપ્રાઇઝમાં ગેરકાયદેસર જ્વલનશીલ પદાર્થનો મોટો જથ્થો મળી આવ્યો હતો. તપાસમાં 38 પ્લાસ્ટિકની કેરબામાં અંદાજે 1900 લીટર શંકાસ્પદ જ્વલનશીલ પેટ્રોલિયમ પ્રોડક્ટ ભરેલો જોવા મળ્યો હતો. આ જથ્થો દરેક કેરબાની ક્ષમતા કરતાં વધુ હોવાનું જણાયું હતું. તંત્ર દ્વારા પૂછપરછ કરવામાં આવતા પીવી એન્ટરપ્રાઇઝના સંચાલકો આ જથ્થા અંગે કોઈ પણ પ્રકારના જરૂરી પરવાના, ફાયર સેફટીના સાધનો કે મંજૂરીના દસ્તાવેજો રજૂ કરી શક્યા ન હતા. આથી પેટ્રોલિયમ રૂલ્સ મુજબ જ્વલનશીલ પદાર્થના સંગ્રહની મર્યાદાનું ઉલ્લંઘન થયું હોવાનું સ્પષ્ટ થયું હતું. વધુમાં આ જથ્થા અંગે કોઈ અધિકૃત રેકોર્ડ, સ્ટોક પત્રક, વેચાણ કે ખરીદીના બિલ પણ મળી આવ્યા ન હતા. સરકારી જાહેરનામા મુજબ સ્ટોરેજ કે એક્સપ્લોઝિવ પરવાનાની વિગતો પણ રજૂ કરવામાં આવી ન હતી. ધંધાનું સ્થળ કોની માલિકીનું છે અને જ્વલનશીલ પદાર્થ કઈ કેટેગરીનું છે તેનો કોઈ આધાર પણ રજૂ કરાયા ન હતા. આ તમામ ગેરરીતિઓને ધ્યાનમાં રાખીને તંત્રએ પંચોની હાજરીમાં અંદાજે 1,59,619ની કિંમતનો 1900 લીટર પ્રવાહી જથ્થો સીઝ કર્યો છે. પીવી એન્ટરપ્રાઇઝના વેચાણ ભાવ મુજબ આ જથ્થાની કિંમત આશરે 84 રૂપિયા અને 1 પૈસા પ્રતિ લીટર ગણવામાં આવી છે. મહત્વની વાત એ છે કે થરાદ મામલતદાર દ્વારા આ ગેરકાયદેસર ગોડાઉન સીલ કરી દેવામાં આવ્યું છે, પરંતુ હજુ સુધી તેના માલિકોના નામ જાહેર કરવામાં આવ્યા નથી. હવે જોવાનું એ રહે છે કે વહીવટતંત્ર આ મામલે આગળ શું કાર્યવાહી કરે છે અને ગોડાઉનના માલિકોના નામ ક્યારે જાહેર કરે છે. ડીસા અગ્નિકાંડ બાદ થરાદ પાલિકા અને પોલીસ તંત્રએ સઘન તપાસ હાથ ધરી છે. શહેરના ખત્રીવાસના એક મકાનમાંથી ગેરકાયદેસર ફટાકડાના 41 બોક્સ જપ્ત કરીને ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ ઉપરાંત ફટાકડાના 2 ગોડાઉન અને ભંગારના વાડાઓ સહિત 5 અકેમોને ફાયર સેફટીના અભાવે સીલ કરી દેવામાં આવ્યા છે. તંત્ર દ્વારા શહેરની બનાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, દ્રષ્ટિ હોસ્પિટલ, રામદેવ હોસ્પિટલ અને નિધિ બ્લડ બેંકને ફાયર એનઓસી ન હોવાથી તાત્કાલિક સુવિધા ઊભી કરવા માટે નોટિસ ફટકારવામાં આવી છે. પાલિકા અને પોલીસની ટીમો શહેરભરમાં ફટાકડાની દુકાનો, ગોડાઉનો અને ભંગારના વાડાઓમાં ફાયર સેફટી સહિતની તપાસ કરી રહી છે. રહેણાંક વિસ્તારમાંથી ફટાકડાનો મોટો જથ્થો મળતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. માડકા ગામમાં તેરા પંથ સંઘના જૈન આચાર્ય શ્રી મહાશ્રમણજીના આગમનની તૈયારીઓ પૂરા જોશમાં ચાલી રહી છે. કચ્છની યાત્રા પૂર્ણ કરી અમદાવાદ ચાતુર્માસ માટે પ્રસ્થાન કરી રહેલા આચાર્ય શ્રી આગામી 12મી એપ્રિલના રોજ માડકા ગામે પધારશે. તેમના આગમનને લઈને તેરા પંથ જૈન સમાજના લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને ગુરુના સ્વાગત માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આગામી 12મી એપ્રિલે જૈન આચાર્ય શ્રી મહાશ્રમણજીની સાથે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી પણ માડકા ખાતે પધારશે અને તેમના હસ્તે ગામના પ્રવેશ દ્વારને ખુલ્લું મૂકવામાં આવશે. આ શુભ અવસરે સમગ્ર ગામમાં મીઠાઈનું વિતરણ પણ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે તેરા પંથ સમાજ સંઘના જૈન આચાર્ય શ્રી મહાશ્રમણજીએ નેપાળ, ભૂટાન અને ભારતના 23થી વધુ રાજ્યોમાં પદયાત્રા કરીને 1 કરોડથી વધુ લોકોને પ્રેરણા આપી છે અને નશા મુક્તિનો સંકલ્પ કરાવ્યો છે. આ પ્રસંગે તેરા પંથ સમાજના અગ્રણી શ્રી અચરતભાઈ પરીખે અને માડકા તેરા પંથ સમાજના પ્રમુખ શ્રી હસમુખભાઈ પરીખે પોતાના હર્ષોલ્લાસની લાગણી વ્યક્ત કરી હતી. અત્યારે અમારો ગામ માડકાની અંદર અમારા મહારાજ આચાર્ય મહારાજ શ્રી મહાશ્રમણજી 12 તારીખ 13 તારીખના એપ્રિલ 2025ના માડકા પધારવાના હોવાથી એમના યાદગીરી માટે અમે લોકોએ અમારા પરિવારે સાથે મળી અને ભવ્ય ગેટનું એમના નામનું આચાર્ય મહાશ્રમણજી દ્વારના નામનું ઉદ્ઘાટન અમે લોકોએ 12 તારીખના રાખ્યા છે, જેના માટે ગુજરાતના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી ઉદ્ઘાટક તરીકે અહીંયા સવારે 9:30 વાગે આવવાના છે અને પછી ગુરુ મહારાજનું ગામમાં જે ભવન છે ત્યાં ગામજનોને સારો ઉપદેશ આપશે અને પ્રવચનનો પ્રોગ્રામ બધો ગોઠવેલો છે અને 2 દિવસનો પ્રોગ્રામ ભવ્ય અહીંયા પાસે રાખેલો છે અને હજારો માણસોની મેદનીમાં ગુરુ મહારાજના આશીર્વચનો અમને મળશે એ નિમિત્તે અમે લોકોએ આ બધો પ્રોગ્રામ બનાવેલો છે. આચાર્ય શ્રી મહાશ્રમણજીનો માડકા પ્રવાસ તારીખ 12-13 એપ્રિલ 2025ના માડકા મુકામે થઈ રહ્યો છે. તેમાં ગ્રામજનોનો ઉત્સાહ, ઉમંગ અને આનંદની લહેર ફરકાઈ રહી છે. તેમજ માડકા ગામ પ્રવેશ દ્વારનું આચાર્ય શ્રી મહાશ્રમણ પ્રવેશ દ્વારનું 12 તારીખે ઓપનિંગ છે, જેમાં માન્ય શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ, ગુજરાત રાજ્ય સ્પીકર શ્રી ગુજરાત વિધાનસભા,
જે પધારશે તો આ માળકા માટે બહુ ઉમંગ અને આનંદની વાત છે. ડીસા તાલુકાના જૂના ડીસામાં આજે જૈન સમાજ દ્વારા ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકની ભવ્ય ઉજવણી કરવામાં આવી. જૂના ડીસાના જૈન દેરાસરને 118 વર્ષ પૂર્ણ થવાના અવસરે અને મહાવીર સ્વામીના જન્મ દિવસે જૈન સમુદાય દ્વારા ચૈત્ર સુદ તેરસના શુભ દિવસે ગામની શેરીઓમાં ભગવાન મહાવીર સ્વામીના રથ સાથે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ શોભાયાત્રામાં જૈન સમાજના અગ્રણીઓ જનકભાઈ વિદાણી, વિક્રમ શાહ, જીતુભાઈ શાહ, જૂના ડીસા પાંજરાપોળના મેનેજિંગ ટ્રસ્ટી ભરતભાઈ વારિયા, પાંજરાપોળના મેનેજર નવીનભાઈ જોશી તેમજ મોટી સંખ્યામાં જૈન સમાજના ભાઈઓ અને બહેનો ઉત્સાહભેર જોડાયા હતા. શોભાયાત્રા દરમિયાન ભગવાન મહાવીર સ્વામીના જય ઘોષથી જૂના ડીસાની શેરીઓ ગુંજી ઉઠી હતી. જૈન સમાજની સાથે જૂના ડીસાના અન્ય નગરજનોએ પણ આ શોભાયાત્રામાં જોડાઈને ધન્યતા અનુભવી હતી. 24મા તીર્થંકર મહાવીર સ્વામી પરમાત્માનો આજે જન્મ કલ્યાણક દિવસ છે. એટલે કે જનરલ લોકવાયકા પ્રમાણે આજે એમનો જન્મદિવસ છે. આજથી લગભગ 26 અને 30 વર્ષ પહેલાં ક્ષત્રિય કુંડ બિહારની અંદર એમનો જન્મ થયેલો અને આજ દિન સુધી સમસ્ત જૈન સંઘ અને જૈન સમાજ એમનો જન્મદિવસ ભવ્યથી ભવ્ય રીતે એની ઉજવણી કરે છે. કારણ કે અત્યારે જૈન શાસન જે પ્રમાણે ચાલી રહ્યું છે એમાં એ છેલ્લા તીર્થંકરે આ જૈન ધર્મની સ્થાપના કરેલી અને આજે પણ આખા વિશ્વની અંદર એ પરમાત્માનું જન્મ કલ્યાણક વિશિષ્ટ રીતે જૈનો ઉજવે છે. આજે ખાસ કરીને અમારા જૂના ડીસા નગરની અંદર જે મહાવીર સ્વામી પરમાત્માનું જિનાલય છે એટલે કે જૈન દેરાસર છે એને બન્યાને આજે 118 વર્ષ પૂરા થયા છે. અમે લોકો તો ધંધાર્થે જો વતન છોડીને પરગામ ગયા, પરંતુ અમારા એ દાદાને એટલે કે અમારા એ પરમાત્માને કેમ ભૂલી શકાય એટલા માટે અમારું બનાવેલું આદિવીર 500 ભક્તિ પરિવાર આજના દિવસે બહાર ગામથી અહીંયા આવે છે અને આ પરમાત્માની ભવ્યથી ભવ્ય જન્મની ઉજવણી કરીએ છીએ. એની અંદર અમે તો બધા ધારો કે બધાની જમણવાની વ્યવસ્થા બહુ સારી હોય છે, પરંતુ જે રથયાત્રાનું આયોજન થયું છે એની પાછળ પણ ગામના લોકોને પણ અમે મોં મીઠું કરાવીએ છીએ. વિશેષ કરીને આજે સવારે પરમાત્માનો જન્માભિષેક એટલે કે એમને અમે દૂધથી અને વિવિધ ઔષધિઓથી પરમાત્માને સ્નાન કરાવીએ અને ત્યારબાદ સમસ્ત ગામની અંદર એ પરમાત્માની સુંદર રથયાત્રા, એમાં દરેક જૈન સમાજના અગ્રણીઓ, વિવિધ બહેનો અને પારણાની વિશિષ્ટ આયોજન, બેન્ડ, બગી વગેરેની સુંદર વ્યવસ્થા અને આ પ્રમાણે અમે સારામાં સારી રીતે પરમાત્માનું જન્મ કલ્યાણક એટલે કે જન્મદિવસની ઉજવણી કરીએ છીએ. પાલનપુરના એક યુવકે પાસપોર્ટ કઢાવવા માટે અમદાવાદ પાસપોર્ટ કચેરી ખાતે ઓનલાઈન અરજી કરી હતી, જેમાં જરૂરી ડોક્યુમેન્ટ રજૂ કરવામાં આવ્યા હતા. પાસપોર્ટ કચેરીના વેરિફિકેશનમાં આ યુવકે રજૂ કરેલ ધોરણ 10ની માર્કશીટ નકલી હોવાનું સામે આવતા પાસપોર્ટ કચેરી સાથે ઠગાઈ કરવાના ઈરાદે બનાવટી માર્કશીટને ખરા તરીકે રજૂ કરવામાં આવતા આ યુવક સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પાલનપુરમાં મહેશ્વરી હોલ પાસે આવેલ હરિઓમ સોસાયટીમાં રહેતા ધ્રુવ દિનેશભાઈ પ્રજાપતિ નામના યુવકે વર્ષ 2023માં પાસપોર્ટ મેળવવા ઓનલાઈન અરજી કરી હતી, જેમાં યુવકે વર્ષ 2019માં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓપન સ્કૂલિંગ હસ્તકની અતુલ વિદ્યાલય વલસાડમાં ધોરણ 10 પાસ કર્યો હોવાની માર્કશીટ રજૂ કરી હતી. જોકે અમદાવાદ પાસપોર્ટ કચેરીએ માર્કશીટનું વેરિફિકેશન કરતા આ વિદ્યાલયમાં આવી કોઈ માર્કશીટ ઇસ્યુ કરવામાં આવી ન હોય. આ યુવકે પાસપોર્ટ મેળવવા માટે બનાવટી માર્કશીટ રજૂ કરી હોવાનું સામે આવતા પાસપોર્ટ કચેરી સાથે ઠગાઈ કરવાના ઈરાદે બનાવટી માર્કશીટ રજૂ કરી પાસપોર્ટ એક્ટનો ભંગ કરવામાં આવતા અમદાવાદ પાસપોર્ટ કચેરીના આસિસ્ટન્ટ સુપ્રિન્ટેન્ડન્ટ અંકિત રામપ્રસાદ ભાર્ગવે પાલનપુરના પૂર્વ પોલીસ મથકે આ યુવક સામે કાર્યવાહી કરવા ફરિયાદ દાખલ કરાવતા પોલીસે બનાવની તપાસ હાથ ધરી હતી. હવે સમય થયો છે ફરી એક વિરામનો. વિરામ બાદ જોઈશું. પાણીની તંગી વચ્ચે ધાનેરાના ખેડૂતો માટે આશાનું કિરણ. થાવડના ખેડૂતે આંતરપાક પદ્ધતિ અપનાવી સફળતા મેળવી. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે.
પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. વિરામ બાદ વધુ સમાચારોમાં. બનાસકાંઠા જિલ્લાના સરહદી ધાનેરા તાલુકામાં સિંચાઈના પાણીના તંગીને કારણે ખેતી કરવી મુશ્કેલ બની ગઈ છે. જ્યારે ધાનેરા શહેર નજીકના ગામોમાં થોડું પાણી ઉપલબ્ધ હોવાથી ખેતી હજી ટકી રહી છે, ત્યારે સરહદી ગામોમાં ખેતરો પાણી વિના વેરાન પડ્યા છે. આ કપરી પરિસ્થિતિ વચ્ચે ધાનેરા તાલુકાના થાવર ગામના એક પ્રગતિશીલ ખેડૂતે આધુનિક ખેતી પદ્ધતિ અપનાવીને સફળતા મેળવી છે. થાવરના ખેડૂત દેવાભાઈએ પોતાના ખેતરમાં આંતરપાક પદ્ધતિનો ઉપયોગ કર્યો છે. આ પદ્ધતિમાં એક જ ખેતરમાં એક જ સમયે જુદી જુદી હારમાં અને જરૂરિયાત મુજબના અંતરે વ્યવસ્થિત આયોજન કરીને એકથી વધુ પાકોનું વાવેતર કરવામાં આવે છે. દેવાભાઈએ પોતાની 4 વીઘા જમીનમાં ટામેટા, કાલિંગડા, તુરિયા, દૂધી, શક્કરટેટી અને મરચાની સફળતાપૂર્વક ખેતી કરી છે. ટામેટા સાથે વેલાવાળા શાકભાજી જેવા કે દૂધી અને તુરિયાનું વાવેતર કર્યું છે, તો શાકભાજીમાં કાલિંગડાની ખેતી પણ કરી છે. ઉનાળામાં શક્કરટેટીની માંગને ધ્યાનમાં રાખીને તેમણે તેની સાથે મરચાની ખેતી કરીને એક જ જમીનમાં 2 પ્રકારના પાકથી આવક મેળવી છે. આ વર્ષમાં પોણી દાડે ઉડે જતા રહે, પોણી હવે ઉડે જતા રહે, તે મોરે 4-5 ગામનો પોણી રહ્યું હતું. ઉપલા પટામાં તો પોણી ગતું જતું રહ્યું હોય, પોણી નથી. હવે પોણીમાંથી બહાર કાઢવું હોય તો ખર્ચા વધી જાય. ખર્ચા વધી તો હવે ખેતી બાજરી કરે તો બાજરી હવે અને ગરમી આગળ ધરતી નથી. અમે વહેલી થકી હાથવેત રહી અને 10-12 ફૂટે થેટે ગાળે રહી અને દેશી કાળેગા પહેલાં તો કરા. કાળેગા કરાય તો એને પોણી હા ઓછો જુએ, ટપકમાં ડ્રીપથી કરે તો પોણી ઓછો જુએ. તો એ કાળેગા એનું બીજવારો કાઢતા અથવા બજારમાં હવારે પર વેચવાતા તો અમને સારું રોજરી આવક હેડી આવે. મેં 4 થી 5 પ્રકારની ખેતી કરી. હવે આમાં ટેટી કરીએ. ટેટીમાં અંતરપાક તરીકે મરસું કર્યું હોય તો એ પણ 2.5-3 મહિનાનો પાક છે. તો ટીટી પાકે, મરસું પાકે. તો હવારે વહેલું અમે ધોંધેરા મરસું પોકાડા, ટીટી પોકાડા. તો હવે આમાં થોડું પાણી ઓછું હોય ને આમાં પાણી પણ ઓછું જોઈએ, કેમ કે ટપકે ને ગાળો 12 ફૂટનો 10 ફૂટનો ગાળો રાખા તો ઓછે પાણી આ ખેતી થઈ શકે. હમણાં હાલમાં ઓછે પાણીએ ખેતી કરવી હોય તો શાકભાજી કરાય. મેં હમણાં ટોમેટી કરીએ તો ટોમેટી મેં ટપક સિંચાઈથી કરી, બાદથી વેલાવાળી કરી. તો એ મેં બાદથી વાળા બોધી ટોમેટી કરી ઓછી. તો ટોમેટી કરી, મેં તુરિયા કર્યા અને દૂધી કરી. 4-5 પ્રકારની ખેતી કરીએ તો આ ખેતી કર્યાથી ઓપન ખેડૂતને આપણા હવારે 2 રૂપિયા મળ્યા રહે. પાણી ઉડું જાય તો ઉડારે કારણે આ ખેતી કરવી પડે અને સારું મળે, નુકસાન નથી આવતી. આમાં મહેનત કરે તો મળતર સારી છે સાહેબ. બાગાયત અને શાકભાજીની ખેતીમાં મજૂરી વધુ લાગે છે, પરંતુ મહેનતના પ્રમાણમાં ફાયદો પણ સારો થાય છે. તેમનું માનવું છે કે ઓછા પાણી અને ઓછી જમીનમાં પણ આંતરપાક પદ્ધતિથી સફળતાપૂર્વક શાકભાજીની ખેતી કરી શકાય છે. તેમના સફળ પ્રયત્નો અન્ય ખેડૂતો માટે પણ પ્રેરણારૂપ બની શકે છે. આ પદ્ધતિથી ખેડૂતો જમીનના ભાગલા પાડવાથી થતા નુકસાન અને અનિયમિત વરસાદની સમસ્યાનો સામનો કરી શકે છે. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર.
ડીસામાં તીવ્ર ગરમીમાં નજીવો ઘટાડો નોંધાતા લોકોએ લીધો રાહતનો શ્વાસ. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 5 દિવસ સુધી તાપમાન 40 થી 42 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેવાની શક્યતા. ડીસા અગ્નિકાંડનો પડઘો થરાદમાં ગેરકાયદેસર જ્વલનશીલ જથ્થો અને ફટાકડા સીઝ. હોસ્પિટલને ફાયર સેફટીની નોટિસ. માલિકોના નામ ગુપ્ત. પાસપોર્ટની લાલચમાં પાલનપુરના યુવકે રજૂ કરી નકલી માર્કશીટ. અમદાવાદ પાસપોર્ટ કચેરીની તપાસમાં ભાંડો ફૂટતા યુવક સામે દાખલ કરવામાં આવી પોલીસ ફરિયાદ. પાણીની તંગી વચ્ચે ધાનેરાના ખેડૂતો માટે આશાનું કિરણ. થાવડના ખેડૂતે આંતરપાક પદ્ધતિ અપનાવી સફળતા મેળવી. આ હતા આજના મુખ્ય સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.